જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં તમે જોશો કે દિવાબેન નાનાને કેવું હતું કે એક્સરસાઇઝ કરું તો એ મારું વજન વધી જાય છે, આવી ઉલટી ગંગા કેમ વહે છે. અને ભાવનાબેનનો પ્રશ્ન હતો કે કાલ તમે જે કીધું ને વેટ લોસ થયા પછી મારું એજ જે પહેલા બતાવતી હતી એના કરતાં રિવર્સથી મારા સ્માર્ટ વજન કાંટામાં, તો એ બાબતે થોડુંક જાણકારી આપું એમ. તો એ બેયને કમેન્ટનો જવાબ પણ હું આપીશ અને આજનું કેલરી કાઉન્ટ અને મારું ડાયટ ચાર્ટ હું તમને બતાવીશ અને આજની દિનચર્યા પણ બતાવીશ કે મારું એક્સરસાઇઝ વગેરે બધું જ છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વાત કરીએ કે ભાવનાબેનની કમેન્ટની. વજન ઘટાડવું મુશ્કેલ નથી, મુશ્કેલ છે સાચી માહિતી મેળવવી. ઘણા લોકો મહેનત તો ખૂબ જ કરે છે પણ ખબર જ નથી હોતી કે કેટલું ખાવું આપણે, પ્રોટીન, કાર્બ, ફાઈબર, ફેટ બધું જ એમ. એટલે કેલેરી લીધી છે આપણે કેટલી અને વજન કાંટા પર દેખાતા આટલા બધા આંકડાનો અર્થ શું છે એ કંઈ સમજ ના આવે મતલબ એમ. એટલે આજે હું તમને એવી બે વસ્તુઓ ખૂબ સરળ ભાષામાં બતાવવાની છું કે જેની મદદથી છે ને હું રોજ મારું ન્યુટ્રિશન પણ ટ્રેક કરું છું અને મારા શરીરનો બદલાવ આવી રહ્યો છે એ પણ સમજું છું. અને જો તમે પણ વેઇટ લોસ જર્ની પર છો તો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. મારી વેટ લોસ જર્ની પાર્ટ 1નો ડે 31 નંબરનો છે ને, એમાં મેં પૂરું વિગતવાર બતાવ્યું છે કે હું મારું ડાયટ પ્લાન કેવી રીતે કરું છું એઆઈની હેલ્પથી. તો તમે તમારા ઘરમાં જે કાંઈ રસોઈ કરી છે એમાંથી કેટલું પોષણ તત્વ મળશે એ મતલબ એક્યુરેટ તો નહીં પણ મોટું મોટું અંદાજિત તો તમે જોઈ જ શકશો એમ. એટલે તમે તમારું ખાવાનું ટ્રેક પણ કરી શકો. તો એ તમને હેલ્પ કરશે. હું અહીંયા તમને થંબનેલનો ફોટો બતાવી દઉં અને આઈ બટનમાં વિડીયોની લિંક મૂકી દઈશ, તો તમે જરૂરથી જોઈ લેજો એ. અને રહી વાત મારા વજન કાંટાની, તો ચલો હું એનું સ્ક્રીન રેકોર્ડિંગ બતાવું અને તમને માહિતી આપું, બરોબર છે. જો મારો વજન કાંટો છે ને એ મેડિટેવ કંપનીનો છે અને સ્માર્ટ વજન કાંટો છે. તો જો આમાં બધું જ બતાવે પેરામીટર્સ આપણે બીએમઆઈ ને બોડી ફેટ ને ફેટ માસ તે બધું જ એમ. એટલે તમે આમાં જોઈ શકો છો. જે કંઈ ગ્રીન છે ને એ બધું મારું ઇમ્પ્રૂવ થઈ ગયેલું છે ને જે રેડ છે એ થોડુંક ઇમ્પ્રૂવ કરવાનું બાકી છે. અને એને આપણે મંથલી, વીકલી એવી રીતે ચાર્ટમાં જોઈ શકીએ. જો આ પહેલા મેં ફેબ્રુઆરી 28 કર્યું હતું ને ઈ છે પ્રોટીનનું અને અત્યારે 14.8 વધી ગયું છે. સરસ. બોન માસ કેટલું હતું અને અત્યારે કેટલું છે એ તો છે. એટલે બધું ઇમ્પ્રૂવ થાય છે મારું ધીરે ધીરે. અને જે નથી થયું એ હું ધીરે ધીરે કરતી રહીશ. એટલે ફેબ્રુઆરી 28 મેં પહેલી વખત કર્યું હતું, ત્યારથી અત્યાર સુધી મેં જે કર્યું ને ત્યારનું અમારે જે સેવ કરેલું છે ને એ બધું ડેટા બતાવે છે. એટલે આ એપ્લિકેશન હોય મોબાઈલમાં ડાઉનલોડ કરી અને આપણે એમાં જોઈ શકીએ અને ટ્રેક કરી શકીએ આપણું વજનમાં શું ફેર પડે છે અને બધી વસ્તુ જે છે આ પેરામીટર્સ શું ફેર પડે છે. એટલે એકચ્યુઅલી તો આ 100% તો વિશ્વાસપાત્ર ન કહેવાય પણ મોટો મોટો અંદાજો આપણને આવી જાય એમ. એટલે આપણે થોડુંક મનથી ખબર પડે કે ભાઈ હું બરોબર હાલું છું કે નહીં એમ. થોડુંક આપણે ટ્રેક કરી શકીએ આપણી હેલ્થને એમ. બીજું તો કાંઈ ન હોય. અને વજન એકદમ એક્યુરેટ બતાવે છે એ ચોક્કસથી હું કહી શકું. પણ આ બધી વસ્તુ કદાચ થોડીક અપડાઉન હશે મને એવું લાગે છે, એનું ના કહી શકાય. અને વજન તો છે ને મેં ઘઉંની બોરી આવી હતી ને 30 કિલોની, એ ઉપર મૂકી 30 કિલો જ બતાવ્યું હતું, એ બરોબર હતું. એટલે આવી રીતે બધું જ એમાં એપ્લિકેશનમાં હોય છે. એટલે આપણે મોટું મોટું બધું જ અંદાજો લગાવી શકાય. તમારે જો વજન કાંટો લેવાનો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ લિંક આની. ને સવારે 7:30 વાગ્યા ને એટલે મારે પાણી મેં મૂકી દીધું હતું જીરાનું અને ચા મૂકી દીધો હતો. પછી બધા નાસ્તો કરી લીધો ને 8 વાગ્યા ને એટલે હું નાસ્તો કરવા બેસી ગઈ. તો આજે મારે નાસ્તામાં હતું, જો પેટ મારું પાતાળમાં વહી ગયો ને આજે મારા નાસ્તામાં હતું થેપલા ને દહીં. એટલે મેં જો થેપલા ને દહીં લઈ લીધા અને પ્લેટ કરી લીધી ને બેસી ગઈ ખાવા કે ચલો આજે તો મને થેપલા મને બહુ ભાવે. એટલે આજ મેં આખો દિવસમાં થેપલા જ ખાધા, બીજું કંઈ નથી ખાધું. તો આવી રીતે દહીં લેતી ગઈ. એ અમારે ગાયનું જ હોય એટલે ફેટ વિના મતલબ મલાઈ ઉતારેલ દૂધમાંથી મેં વેણ્યું હતું. તો 32 વાર ફોર્મ્યુલામાં ચાવીને જ મેં ખાધું હતું. અને અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક હું છે ને મારું ડાયટ પ્લાન આખા દિવસનો એ લાસ્ટમાં બતાવી દઈશ તમને. એટલે પહેલા મેં દિનચર્યા બતાવી દઉં. બપોરની થાળી છે આ જો, એમાં મેં છે ને મિક્સ દાળ જ લીધી હતી કાલની જેમ. ને આ દહીંમાં મેં જીરોનો મસાલો નાખ્યો હતો ને ડુંગળી લીધી હતી. ને આ પાવડર જે હું નાખું છું ને તો મારું સોયાબીનનો પાવડર તમને બધાને ખબર જ છે, 30 ગ્રામ જેટલો નાખ્યો, 12 ગ્રામની ચમચી છે. ને થેપલા લીધા હતા 2 પાછા, ના જીરોલા મસાલો છે ને એ જ મેં નાખ્યું હતું દહીંમાં. ડુંગળી લીધી હતી લીંબુ મીઠું નાખીને. અને આજે રોંઢે છે ને કસરત કરવી હતી ને તો બારે મસ્ત વરસાદ આવતો હતો ને પહાડી નથી દેખાતો, જોયો વરસાદ ને પંખીનો કલરવ ને સરસ હતું મોસમ. એટલે મને એમ થયું કે બાલ્કનીમાં જ કરી લો આજે તો એક્સરસાઇઝ.
એટલે બાલ્કનીમાં આવીને બધો નજારો ને આમ જોઈને મજા આવતી. મેં જે એક્સરસાઇઝ કરી છે ને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. ને આજની એક્સરસાઇઝે તો બહુ પરસેવો વળાવી દીધો અને આમ આ બધું દુખવા માંડ્યું મને આમ પેટમાં ને એમ થોડીક વાર તો, પણ મસ્ત અસરકારક હતી. તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો. થોડી અઘરી તો છે જ, કારણ કે હું કરું છું, મતલબ વધારે અઘરી એક્સ્ટ્રીમ અઘરી તો હું નથી કરતી ક્યારેય. કારણ કે જો કોઈ પહેલેથી જોતું હશે ને ખબર છે, મેં પ્લાન્ટ ચેલેન્જ લીધું હતું 30 ડેઝનું. તો મેં એ થોડાક દિવસ કરીને પછી મેં બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા કે આપણાથી નથી થતું, ભાઈ નહીં થાય એમ. મેં ગીવઅપ કરી લીધું એમ. એટલે પછી મેં કીધું કરું છું છતાં બી, ભલે વિડીયોઝમાં નથી બતાવતી પણ જે હું રેગ્યુલર વર્કઆઉટ કરું એમાં આવતું હોય ને તો એટલી સેકન્ડ પૂરતું હોલ્ડ કરવાની કોશિશ કરું છું. તો જે પહેલાથી જોતા હશે ને ખ્યાલ હશે કે મેં કર્યું હતું, પણ મેં એને શોર્ટ્સ વિડીયો પણ ડિલીટ કરી નાખ્યા. અરે આજે વરસાદ ચાલુ છે તે જીવડા બહુ આવી ગયા છે. તો આવી રહી મારી દિનચર્યા આજની, અને આશા રાખું છું કે મારા વિડીયોથી તમને થોડી ઘણી મદદ થતી હશે. તો જો તમને મારા વિડીયોથી કંઈ મદદ મળતી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. અને જે નવા આવ્યા છે અને મારી 100% ટ્રાન્સપેરન્સી વાળી પ્રામાણિક સફરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન મળે. બરોબર છે, ચલો રેડ ક્રોસમાં કરી લઈએ. અને હા, આજનું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે ને જો આ મુજબ છે. અને મારી દિનચર્યા આ પ્રમાણે જ રહી. આજે આખા દિવસમાં મેં થેપલા જ ખાધા છે. અને રોંઢે છે ને મેં ઓલું શું કહેવાય ખારેક આવી હતી બતાવ્યું ને કાલે તમને, એ ખારેક અને જાંબુ ખાધા હતા, બીજું કંઈ નથી ખાધું. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ચલો આજે 2 જુલાઈ 2026 રેડ ક્રોસમાં નિશાન. આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ છે, એટલે રેડ ક્રોસમાં. અને ફરી પાછા મળી આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચંપકથી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.